નવમી પ્રજા અને સુખની પ્રજા કહેવાય ધીરે બનાવશે અને આજે પ્રજાનો 11 વાગે મોટી સ્પીડ ઇન્ટરનેશનલ બહારની બારથી ફરી વખત જોરદાર તાળીઓથી બજાવો. આજે પૈસાથી નહીં પણ ગમે ત્યારે આપણે કંઈ પણ કામ હોય ને આ લોકો ફોન કરો થોડી એટલા માટે પૈસે મહેનતે બધાએ સારી રીતે રાખવા એ બદલ સોસાયટીનો અને સૌનો સહકાર માનો. એમાં ખાસ કરીને અમારા રાજેશ્વર મહાદેવ ટ્રસ્ટ કે જ્યારે અડધી રાતે ફોન કરો અને આવી જાય એવા અમારું ટ્રસ્ટ અડધી રાતે મોકલાવે એવા ટ્રસ્ટ બંધ થાય છે એમનો પણ આભાર માનું છું. અને આપણી સોસાયટીમાં જે કોઈ છે અને નથી રાખવું એ
ओम जुं सः हरिः ओम नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः बाहुभ्यामुदते नमः शिवादनुरघोरा पापनाशिनी दयानसन्वा सन्तमया गिरिसन्ता विचाकशीः गिरिजन्दहस्ते विविधस्तवे शिवाङ्गे
स्वाहा ओम शिवो भव प्रजाभ्यो मानुकवसमंगिरहमाद्यावा पृथ्वी अभिशोचिर्मान्तरिक्षमा वनस्पतिन्ना स्वाहा ओम शिवो भव प्रजाभ्यो मानुकवसमंगिरहमाद्यावा पृथ्वी अभिशोचिर्मान्तरिक्षमा वनस्पतिन्ना स्वाहा ओम शिवो भव प्रजाभ्यो मानुकवसमंगिरहमाद्यावा पृथ्वी अभिशोचिर्मान्तरिक्षमा वनस्पतिन्ना स्वाहा ओम शिवो भव प्रजाभ्यो मानुकवसमंगिरहमाद्यावा वा पृथ्वी अभि शोचिर्मान्तरिक्षमा वनस्पतिन्ना स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा रामेश्वर महादेव की जय नमः पार्वती ભૂલ રહી ગઈ હોય કે કોઈ પણ જાતની ખામી રહી ગઈ હોય તો તે બદલ માફી માંગી છે. જય ભોળાનાથ. હાલો એક બીજો એટલા માટે કે આ જે મંદિર બન્યું 1 વર્ષ અને 3 મહિના થયા તો આ મંદિરની અંદર આખી સોસાયટીએ સાથ સહકાર પૈસે કે મહેનતે બધાએ સારી રીતે આપ્યો એ બદલ સોસાયટીનો અને સેવકનો સહકાર માનું. એમાં ખાસ કરીને અમારા રાજેશ્વર મહાદેવ ટ્રસ્ટ કે જ્યારે અડધી રાતે ફોન કરો અને આવી જાય એવા અમારું ટ્રસ્ટ અડધી રાતનો હોકારો એવા ટ્રસ્ટ બરસાય છે. એમનો પણ આભાર માનું છું. અને આપણી સોસાયટીમાં જે કોઈ દાન આપ્યું છે અને નથી આપ્યું એ બધાનો આભારી છીએ. અને આ મંદિર 1 વર્ષ ને 3 મહિનાની અંદર અમે પૂરું કર્યું. એમાં અમને ઘણા બધા અનુભવ સારા અને ખરાબ બે અનુભવ થયેલા છે. કે ફાળો લેવા જતી વખતે કે અહીંયા આવીને કોઈ કીધું હોય એવા ઘણા બધા અમને અનુભવ થયા છે. છતાં અમારી ટીમ અને અમારું ટ્રસ્ટ એક પગે ઊભું રહી અને મંદિરમાં કદાચ કોઈ પણ જાતની ખામી રહી ગઈ હોય કે કોઈ સોસાયટી વાળાને કંઈ પણ કહેવાનું હોય તો આ ટ્રસ્ટ વતી હું બધાની માફી માંગુ છું. તો અમને માફ કરજો. અને આપણે દર વર્ષે પહેલા જે મહાદેવની સ્થાપના હતી ત્યારે આપણે દર મહિને અમાસના દિવસે બટુક ભોજન કરાવતા. એનું એ બટુક ભોજન હવે આ અમાસથી શરૂ થવાનું છે. તો જે કોઈ ભાઈને અમાસના દિવસે બટુક ભોજનના દાતા તરીકે નામ લખાવવું હોય, આજીવન દાતા થવું હોય તો ભલે, 1 અમાસના દાતા થવું હોય તો ભલે, એમના નામ પણ લખે છે તો એ નામ પણ લખાવવા. અને આખા મહિનાના એ 1 તારીખથી 31 તારીખ સુધીના થાળ પેલા લાલા દાદાના ઘરે લઈ આવતા. હવે આપણા મંડળે બધાએ નક્કી કર્યું કે ભાઈ એકના ઘરેથી આવી રીતે સોસાયટીના આખા ઘરેથી આખી સોસાયટીમાંથી આવવા જોઈએ. તો 1 તારીખથી 31 તારીખ સુધી આજીવન થાળના દાતા તરીકે જેને રહેવું હોય એમને પોતાના ઘરેલી થાળ લાવી મંદિરે આપી, બાપુને થાળ આપી ગયો એટલે ભોગ ધરી અને તમને પાછળ તમારા પાસા આપશે. તો એ થાળમાં પણ જે કોઈ ભાઈને ઈચ્છા હોય રહેવાની તો એ પણ તારીખ સાથે નામ લખાવે. પછી જે કોઈ ભાઈને દીપમાળામાં નામ લખાવવાનું હોય એ પણ દીપમાળામાં નામ લખાવી શકે. અને આ ફાળો ઘણો બધો અમને આપ્યો છે સોસાયટીએ, પણ એમાંથી ખ્યાલ હોય તો અડધો આવ્યો પણ નથી. ઘણા લોકો કંકોત્રીમાં સરવાળો માનતા છે કે આ મંદિરના ટ્રસ્ટને ઘણો બધો ફાળો છો, પૈસા વચ્ચે, પણ એમાંથી અડધો ફાળો આવ્યો નથી. એ
અમે કોઈના નામ નથી દીધા અને એવું બાકી છે એવું કીધું પણ નથી. તો અમે એવી વિનંતી કરી કે જે ફાળો લખાવેલો છે એ ફાળો પૂર્ણ થાય તો અમારા મંદિરનું કાર્ય પૂરેપૂરું થઈ જાય. કારણ કે હજી બાકી ને ઉધારે અમે ઘણી વસ્તુ લાવેલા છીએ. એક વસ્તુ વિના મંદિર અમે અટકવા નથી દીધું. પૈસા હોય કે ન હોય, સેવાવાળા હોય કે ન હોય, અમારી ટીમ જે છે એ રાતે 2 વાગ્યા સુધી પણ અહીંયા હોય. એમાં ખાસ કરીને અમારા હસુભાઈને નાનેથી માંડીને મોટા છોકરા સુધી ગમે અને કહી શકે એવા હસુભાઈને કોઈ દિવસ રીસ ન ચડી, તો કોઈ તકલીફ ન થઈ એવા હસુભાઈને અમારે જોરદાર તાળીથી વધાવો. હસુભાઈ છે, કલ્પેશભાઈ છે, બોરીભાઈ છે, આવા ઘણા અમારે ટ્રસ્ટ મંડળની અંદર છીએ. તો જેમ બને એમ તમારો ફાળો બાકી હોય એ ફાળો જમા કરાવો. કારણ કે ઉધારે અમે 4 થી 5-6 લાખ રૂપિયાનું ઉધાર લાવીને આ મંદિર પૂર્ણ કરેલું છે. 4 થી 4.5, પોણા 5 લાખ રૂપિયા જેવું બાકી છે. ત્યાર પછી ખરેખર બોલો છે ગાડી નો 4 વ્હીલ નથી ભટકાડી મેં. ઓમ ઇન્દ્રાય अच्छी છે ને વાંધો નહીં, થોડું ઝૂમ કરી લેજે. થોડાક એવું લાગે કે આમ ઉભેરો અને 150 અલગ થાય હો. પછી આગળ આવું ને પછી વાત. હા અંદર આદમી નો ભાઈ આપણે તો શેલે જમા કરી તેલ નાખવા દીધી બધી ધરાણી તો વીણી જોતા સાહેબ, ઓ સાહેબ, ઓ વડીલ, જોટા મારો તૂટી જાય પાછો.
પ્રમાણે કોઈ વસ્તુ સિમેન્ટ છે, લોખંડ છે, જે કાંઈ જરૂર પડી હોય ને આપણે ન્યાજન કીધું કૃષ્ણભાઈ આ વસ્તુની જરૂર પડે, જો પૈસા હોય કે ન હોય આપણને ક્યારેય ના જ નથી પડે. એના માટે જોરદાર તાળીઓ. અને ખરેખર એ દિલદાર માણસ છે. સંપત્તિનો એમ ક્યાંય મોહ નથી. તમે જોજો જ્યાં પણ જરૂર પડે ત્યાં વરસાદ છે. આજ સુધી આપણે ઘણા બધા આ બાજુ બે બાજુ અડધા ઉભા રહેવું પડે બેનો, એટલે ફટાફટ આગળ. ત્યાર પછી હવે મારા ત્યાર પછી 52,500 રૂપિયા આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહીજો. તમે ખરેખર દવાખાને નહીં જવું પડે, અમારી જવાબદારી જોરદાર છે એના માટે પણ થઈ જાય. બોલો રામેશ્વર મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ કી. પછી અમુદત આવી જાય. ખરેખર રાજુભાઈ મુકેશભાઈ એમને પણ આવી આર્થિક સહયોગ તો આવે, પણ ખરેખર આ લોકોને ફરીવાર જોરદાર તાળીઓથી એટલે વધાવો. આપણે ઘરે નાની એવી લોખંડની બારી નાખવી હોય ને તો વિચાર કરી અને આપણા મંદિરને ખરેખર સારો એવો ઓપ આપ્યો. મોરીભાઈને ફરી વખત જોરદાર તાળીઓથી વધાવો. ખાલી પૈસાથી જ નહીં પણ ગમે ત્યારે આપણે કાંઈ પણ અહીંયા કામ હોય ને આ લોકો ફોન કરે મોરીભાઈ. ચારે બાજુ આપણે બેસવાની વ્યવસ્થા કરી છે. જીતુભાઈ એક મિનિટ પહેલા આપણે મૂર્તિના પહેલા આપણે પૂજો ચાટલો કરી દેતો કાર્ય ત્યારે જ લેખે લાગે કે જ્યારે આવા સંતો અને માતાશ્રી આપણી વચ્ચે હાજર હોય. આપણા અહોભાગ્ય કે આપણે આવું સરસ મજાનું મંદિર અહીંયા આપણે બનાવી રહ્યા છીએ અને એની પ્રતિષ્ઠા આજે આપણે બીજો દિવસ. હવે તમારે અત્યારે જે કંઈ પ્રોગ્રામ હોય તમારું પૂરું થાય પછી હું આગળનું ઓમ નમઃ આવે તેમનું પણ આપણે અભિવાદન અને તેમના ચરણોમાં નમસ્કાર કરશું. અને સૌપ્રથમ પૂજ્ય એવા શ્રી આપણા તળાજાના ભારદ્વાજ બાપુ તેમનું 9 વાગે ધ્વજા અને શિખરની પૂજા સવારે ભૂદેવો કરાવશે અને આજે થઈ જવાનું. ત્યારબાદ 11 વાગે મૂર્તિ સ્થિરીકરણ થશે. 12 ને 12 થી યજમાન છે હરેશભાઈ એડવોકેટ, તેઓ સાંભળતા હશે અમારી વાત, એટલે મને વારે ઘડી ફોન ન કરે. સૌપ્રથમ સવારમાં ધ્વજ બહેનોને ખાસ
કે બીજી કોઈ પણ વસ્તુ અંદર પધરાવવાની નથી. સોનું ચાંદી સાચા હીરા એ જ અંદર પધરાવવાનું હોય છે. એ ફરજિયાત નથી. તમારે એમ થાય તો એ ધાતુ બધું આવી જ છે. હું પૂજા પર લાવ્યા છે. પણ કોઈ ભક્તોને એમ થાય કે અમારે ગર્ભના મહાદેવના સ્થાપન નીચે કોઈએ કઈ સોનું રૂપું પધરાવવું હોય તો ત્યાં આપણે ગર્ભનાળ મૂકેલી છે. ફરજિયાત નથી. પૂજાપામાં બધી વસ્તુ આવી. બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ. ડમ ડમ ડમરું વાગે, ભૂત પ્રેત સાથે મહાદેવ નાચે. ડમ ડમ તે અત્યારે સજન માતા પધારી ચૂક્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો રામેશ્વર મહાદેવ. ત્યાર પછી